નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને સરકારે પેન્શનરો અને સરકારી નિવૃત્તિ કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય લીધો છે। તો મિત્રો, પેન્શનરોને બલ્લે બલ્લે થઈ જશે। તો મિત્રો, કયો નિર્ણય લીધો છે, કઈ જાહેરાત કરી છે, તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરીશું। તો વિડીયો શરૂ કરતા પહેલા આપને બધાને દિલથી એક નમ્ર વિનંતી કે મિત્રો, હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવા જ નવા વિડીયો રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો તાજેતરમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો છે। તેને 50%થી વધારીને 53% કર્યો છે। હવે એવી ચર્ચા ચાલી રહી છે કે જાન્યુઆરી 2025માં મોંઘવારી ભથ્થાના સુધારા પહેલા આ વધેલા ડીએને કર્મચારીઓના મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે। તેની સીધી અસર કેન્દ્રીય કર્મચારીઓના પગાર પર પડશે। તો ચાલો જાણીએ આ સમાચાર સંપૂર્ણ વિગતો સાથે મિત્રો। તો તાજેતરમાં સરકારે દેશભરના કેન્દ્રીય કર્મચારીઓને ડીએ વધારાની ભેટ આપી હતી। તો દિવાળી પહેલા આ અંગેની જાહેરાત પણ કરવામાં આવી હતી। તો સરકાર દ્વારા ડીએમાં 3%નો વધારો કરવામાં આવ્યો હતો। આવી સ્થિતિમાં કર્મચારીઓ મૂંઝવણમાં છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવીનતમ અપડેટ શું। તો સરકારે હવે વધેલા ડીએને મૂળ પગાર સાથે મર્જ કરશે કે નહીં। તો તમને જણાવી દઈએ કે ડીએના મર્જર બાદ કર્મચારીઓને ઘણો ફાયદો થશે, એ તો 100%ની વાત છે મિત્રો। તો કર્મચારીઓ હજુ પણ મૂંઝવણમાં છે। તો તમને જણાવી દઈએ કે 16 ઓક્ટોબરે લાખો સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો। તો ડીએમાં 3%નો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ડીએ 50%થી વધીને 53% થઈ ગયો છે। આવી સ્થિતિમાં કર્મચારીઓ હજુ પણ વધારા પછી ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાની અપેક્ષા અંગે મૂંઝવણમાં છે। તો 5મા અને 6ઠ્ઠા પગાર પંચને લઈને મૂંઝવણ હતી। તો 7મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓમાં 5મા અને 6ઠ્ઠા પગાર પંચને લઈને મૂંઝવણ હતી। તો 5મા અને 6ઠ્ઠા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું વધારીને 50% કરવામાં આવ્યું હતું। તો કેન્દ્રીય મંત્રીએ તાજેતરના અપડેટમાં જણાવ્યું હતું કે હાલમાં ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી સરકાર આ અંગે કોઈ નિર્ણય લીધો નથી। તો મિત્રો, કર્મચારીઓને ઘણા ફાયદાઓ થશે તેની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે જારી કરાયેલ અપડેટ મુજબ હાલમાં કર્મચારીઓને 53% ડીએ ઓફર કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી તેને મૂળભૂત પગાર વધારા સાથે મર્જ કરવામાં આવ્યો નથી। માહિતી અનુસાર જો તેને બેઝિક સેલેરીમાં મર્જ કરવામાં આવે તો કર્મચારીઓના પગાર માળખામાં કાયમી ફેરફાર જોવા મળી શકે છે। તેની અસર કર્મચારીઓને મળતા અન્ય લાભો અને ભથ્થાઓ પર પણ સ્પષ્ટપણે જોવા મળશે। તો કર્મચારીઓમાં પહેલેથી જ ચર્ચા કરવામાં આવી હતી કે જ્યારે ડીએ 50%ને પાર કરે છે ત્યારે ડીએને મૂળ પગાર સાથે મર્જ કરી શકાય છે। તો 2025માં ડીએ ક્યારે વધશે તેના વિશે જાણીએ તો સરકાર દ્વારા દર વર્ષે ડીએમાં 2 વખત વધારો કરવામાં આવે છે। સામાન્ય રીતે ડીએ માર્ચ અને સપ્ટેમ્બરની આસપાસ જાહેર કરવામાં આવે છે। આ પછી તે અનુક્રમે જાન્યુઆરી અને જુલાઈમાં લાગુ કરવામાં આવશે। તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સરકાર પેન્શનરો માટે વર્ષમાં 2 વાર ડીઆર પણ સુધારે છે। આવી સ્થિતિમાં જો આપણે ડીએ અને ડીઆરમાં આગામી વધારાની વાત કરીએ તો તેની જાહેરાત આવતા વર્ષે માર્ચ મહિનામાં થઈ શકે છે, જે કર્મચારીઓને મોટી રાહત આપશે મિત્રો। તો બીજા એક્સ્ટ્રા સમાચાર વિશે વાત કરીએ તો સરકાર હેઠળ નોકરી કરતા લોકો અને નિવૃત્ત લોકો ફરીથી સરકાર પાસે અગાઉની પેન્શન સિસ્ટમ ચાલુ કરવા પર પુનર્વિચાર કરવા માંગ કરી રહ્યા છે। તો મધ્યપ્રદેશમાં વિવિધ રાજ્ય નિગમો, બોર્ડ અને ઉપક્રમોમાં ફરજ બજાવતા લગભગ 4.5 લાખ કર્મચારીઓ 16 ડિસેમ્બરથી શરૂ થનારી વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી રહ્યા છે। તો સ્ટાફમાં અસંતોષ વધી રહ્યો છે તેની વાત કરીએ તો ખાસ કરીને પેન્શનરો અને સરકારી કર્મચારીઓ હાલની પેન્શન સિસ્ટમ વિશે ફરિયાદ કરી રહ્યા છે। તો મોટી સંખ્યામાં કર્મચારીઓ સરકારનું ધ્યાન દોરે છે, કારણ કે તેઓ નિવૃત્તિ પછી એનપીએસ હેઠળ
પૂરી પાડવામાં આવતી નજીવી પેન્શન રકમ દ્વારા પોતાનું રક્ષણ કરી શકતા નથી. તેમના જણાવ્યા મુજબ 20,000 થી 25,000 દર મહિને વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં મોંઘવારી વધતી જતી નથી. તો પ્રદર્શનો અને ઝુંબેશ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. તો વધુ એક પ્રયાસમાં પેન્શનરો અને સરકારી કર્મચારી સંગઠનો સ્થાનિક ધારાસભ્યોને આ પરિસ્થિતિથી વાકેફ કરવા માટે અને તેમના વિધાનસભામાં જૂની પેન્શન યોજનાને પુનર્જીવિત કરવાનો પ્રશ્ન ઉઠાવવા કહે તેવી શક્યતાઓ છે. તેવો વિચાર છે કે ઘણા વર્ષો સુધી સરકારની સેવા કર્યા પછી તેઓ તેમની નિવૃત્તિની ઉંમરે પહોંચ્યા પછી તેમને રોકડથી પુરસ્કાર મળવો જોઈએ. તો વધુમાં 15મી ડિસેમ્બરે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન અંગે ભાવિ પગલાં નક્કી કરવા માટે રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવશે. તેથી આ ઇવેન્ટ સમગ્ર દેશમાં કર્મચારીઓ અને પેન્શનરોને આ માંગણીઓને કેવી રીતે દબાવવામાં આવશે તે અંગે સંપૂર્ણ કાવતરું બનાવવામાં મદદ કરશે. તો જૂની પેન્શન યોજના વર્સિસ નવી પેન્શન યોજનાની વાત કરીએ તો અગાઉની પેન્શન યોજના હેઠળ પેન્શન ધારકોને સ્ટાઇપેન્ડ મળતું હતું, જે તેમના જીવનભર માટે હતું. તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી. પરંતુ એનપીએસ જે તેને બદલ્યું છે તે બજાર સંભવિત છે અને તે નિશ્ચિત પેન્શનની ખાતરી આપતું નથી અને ઘણા કર્મચારીઓ અલગ અલગ અને ઓછા વળતર વિશે ડરતા હોય છે. તો આ અંગે કર્મચારીઓએ અનેકવાર સરકારને ફરિયાદ કરી છે, પરંતુ તેઓને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. સરકાર ભારપૂર્વક કહે છે કે એનપીએસ ક્ષિતિજ પર શ્રેષ્ઠ ઉકેલ છે. તો વર્તમાન કર્મચારીઓ પણ જૂની પેન્શન યોજના માટે દબાણમાં જોડાઈ રહ્યા છે અને આગામી વિધાનસભા સત્ર પેન્શનની માંગણીઓનું ભાવિ જાહેર કરશે મિત્રો. તો મિત્રો આ અત્યારની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી નવી માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.